માનવ જાણે કે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા તારા અધવચ રહે મારો હરી કરે સો હોય. જે ઈશ્વર કરે ને એ જ થાય. બાકી આપણી જેવા માણસને ખોટા અભિમાનમાં આવી અને પોતાનું ગુમાન રહી જતું હોય કે હું જ કંઈક કરું છું ને એટલે જ દુનિયા હાલે છે. નહીં નહીં નહીં, આ ઈશ્વર જે કરે છે ને એ જ સાચું છે. બાકી માણસ તો કાંઈનું કાંઈ કરીને બેહે છે ભાઈ. માણસને તો ખોટા ફાંકા રહી જાય છે કે હું કંઈક કરું છું, પણ નહીં, આ તો ઈશ્વર કરે એ થાય છે. અને અમુક કોયડા એવા છે કે એને વૈજ્ઞાનિકો પણ ન ઉકેલી શકે. દાખલા તરીકે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે સામાન્ય રીતે એનો 2 કિલોથી 3.5 કિલો સુધી વજન હોય. એ બાળકનો વજન કર્યા પછી આખી જિંદગી જીવે, અને આખી જિંદગી જીવ્યા પછી એ માણસ જ્યારે મરે અને એને શમશાનમાં સળગાવી દેવામાં આવે, અને એ સળગાવ્યા પછી એની જે રાખ હોય એ રાખનો વજન કરો ને તો જે જન્મ સમયે વજન હતો ને બાળકનો એટલો જ વજન એ રાખની અંદર થાય છે. આ કોયડાને કોઈ દિવસ વૈજ્ઞાનિક ન ઉકેલી શકે કે આ કેવી રીતે બન્યું. એ તો મારો હરી કરે સો હોય. ઈશ્વરથી ઈશ્વરની આ રચના છે. બબે મશાલો બાળતો અજવાળતો ઊભો મશાલી ક્યાં છે. એ કવિ કાગ બાપુની તમે કવિતા સાંભળો તો તમને પરહના પલા મંડે છૂટવા. અને માણસને જો અમર થવું હોય ને તો કાં તો ભગવાન અમર બનાવી શકે અને કાં તો કવિ અમર બનાવી શકે. કવિની જીભે એકવાર તમારું નામ ચડી ગયું એટલે તમે અમર થઈ જાઓ, તમારું નામ અમર થઈ જાય. એમ એવી એક અમર કહાની, એવું એક અમર નામ એટલે રાજા ગોપીચંદ. રાજા ગોપીચંદના ઇતિહાસની આપણે વાત કરવી છે. અને એક વાત એવી છે કે રાજા ગોપીચંદ અને ભરથરીને લોકો છે એક સમજે છે કે આ બે એક જ છે, પણ નહીં, અલગ અલગ છે. પણ બેયનું નામ એક સાથે બોલવામાં શા માટે આવે છે એનું પણ આગળ આપણે આ ઇતિહાસની અંદર વાત આવશે. તો આપણે વાત કરવી છે રાજા ગોપીચંદના ઇતિહાસની કે જેની જનેતા છે એ પોતાના બાળકને બાવડું થોભીને એમ કે તારે સંસાર નથી ભોગવવાનો, તારે તો સંન્યાસી બનવાનું છે. એવો અદ્ભુત બાળક બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી. હો, ઈ આખી જે ઘટના બની છે એ સાંભળવા જેવી છે. અને રાજા ગોપીચંદ અને ભરથરી બે અલગ અલગ છે એની પણ આમાં વાત આવે છે. તો આપણે ઇતિહાસની શરૂઆત કરીએ તો ગોળ બંગાળ નામનું જે રાજ્ય હતું એ રાજ્યમાં તલકચંદ નામે યદુવંશી રાજા છે એ રાજ કરતા હતા. અને સમય જતા એમ કહેવાય છે કે એના લગ્ન મેનાવતી સાથે થાય છે. એ મેનાવતી કોણ છે? જે રાજા ભરથરી થઈ ગયા 92 લાખ માળવાનો ધણી, એ ઉજ્જૈન નગરીનો રાજા 92 લાખ માળવાનો ધણી ભરથરીની સગી બેન એટલે મેનાવતી. અને મેનાવતીની સાથે આ તલકચંદ રાજા યદુવંશીના એમ કહેવાય છે કે લગ્ન થાય છે. અને લગ્ન થયા પછી ઈ મેનાવતીને ભરથરી પણ કહેવામાં આવતા હતા. એટલે મેનાવતીની સાથે આ ભરથરીનું નામ જોડાયેલું છે. અને પછી મેનાવતીના પતિ એટલે તલકચંદ રાજા અને મેનાવતી એને બંનેને ઘેરે સમય જતા એક દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થયો એટલે એનું નામ ચંપાવતી રાખવામાં આવ્યું હતું. અને સમય ગયો છે, 4 વર્ષની એ દીકરી થઈ. એવે વખતે એમ કહેવાય છે કે એક ચારણ છે એ ગડગડતી ડોટ મૂકી અને મહારાજા પાસે આવીને એમ કહે છે કે તલકચંદજી, તમે અહીંયા રાજમહેલમાં તમારી રાણી સાથે આનંદ કરો છો, પણ તમે ક્યાં રાજનું એટલું બધું ધ્યાન રાખો છો? તમે તો મોજમાં પડ્યા છો. જોજો, ઠપકો રાજનને કોઈ આપી શકે તો ચારણ આપી શકે, બારોટ આપી શકે અને સાધુ આપી શકે. એટલે આજે એક ચારણ છે એ તલકચંદને એમ કહે છે કે આ રાજ હમણાં વયું જાહે અને જાગો. કે કેમ? કે બાજુનું જે રાજ્ય છે ને એને આપણા રાજ્ય ઉપર એટેક કરવા માટે થઈ, હુમલો કરવા માટે થઈને સૈન્ય છે એ પાદરમાં આવી ગયું છે. અને એ વખતે આ શુરવીર યોદ્ધા તલકચંદજી છે એ પોતાના ઘોડે સવાર થયા ભાઈ, હાથમાં છમછેરું લીધી. અને એ વખતે મેનાવતીએ એમ કીધું તું કે ઘડીક મને
તમે રજા આપો ને તો બે હાથમાં મારે તરવાર્યું લઈ અને યુદ્ધ કરવા માટે આવવું છે, અને દુશ્મનો પણ મારા હાથની હાથરોટી જોઈ લે અને એને ખબર પડે કે આ દેશની યદુવંશી આ ક્ષત્રિયાણી કેવી હોય. એ વખતે ના પાડે છે કે ના ના રાણી, આ યુદ્ધ કરવા એ તો મર્દોના ખેલ છે અને તમે પણ આ યુદ્ધ કરી શકો, પણ જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તમારે આ યુદ્ધ કરવાના ન હોય. એમ કરી અને આખું દળ કટક છે એ તલકચંદ એમ કહેવાય છે કે તૈયાર કરે છે, અને ગોળ બંગાળના પાદરમાં હામાં યુદ્ધ મંડાણા હશે. હામાં ભડ આ ભડે એમાં મરવું ઈ મરદાય, અને હામું સેન છે એમ કહેવાય છે કે બાકાજીક મંડેલું બોલાવા. રણસિંગા વાગે હુંતા જાગે, કાયર ભાગે, કામ પડે દગદગતી ધરતી, ઈ ફોજું ફરતી ઈ વિનાશ કરતી ત્રેગ વડે, મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળું ફાકે તોય લડે, ઈ મેદાને મરવાંગ અવસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે. જીરે મર્દ કસુંબલ રંગ ચડે ઈ એવું યુદ્ધ થયું કે તલકચંદ રાજા છે ને એના શરીરમાં એટલા બધા કાણા પડી ગયા હતા તરવારું વાગીને કે જાણે માતાજીનો ગરબો હોય ને, જેમ ગરબામાં ચારે બાજુ કાણા હોય એમ તલકચંદ રાજાના શરીરમાં કાણા પડી ગયા હતા. છતાંય આ શૂરવીર છે એ તેથી લડવામાં પાછો નહોતો પડ્યો અને દુશ્મનોનો બાટકો બોલાવી દીધો હતો, અને રાજ પાછું એમ કહેવાય છે કે રાજા હાર્યો નહોતો ભાઈ. એ હાર્યો નહોતો અને દરેક દુશ્મનો છે જેટલા દુશ્મનો હતા એનો બાટકો બોલાવી દીધો, અને પછી આખા શરીરના એમ કહેવાય છે કે વિંધાઈ ગયેલું હતું. એટલે પછી રણ મેદાનની માલપા તલકચંદ રાજા છે એ ઢળી પડ્યા અને પોતાનો પ્રાણ છે એ ગુમાવ્યો. આ યુદ્ધની અંદર કાયમ આવ્યા, અને એ વખતે પોતાની 4 વર્ષની દીકરી ચંપાવતી અને ઈ દીકરીની જનેતા મેનાવતી, એ મેનાવતી છે આજ કલ્પાંત કરે છે કે આહા હવે શું કરવું, મારે મારા પતિની વગર કેવી રીતે જીવવું, હવે જીવાય નહીં, હવે તો મારા પતિની પાછળ મારે સતી થવું છે. અને કીધું કે ઢોલ નગારા તૈયાર કરો, હવે સતી થવું છે. અને સતી થવા માટે થઈ અને મેનાવતી જ્યારે નીકળ્યા છે ઢોલ નગારાની સાથે, એ વખતે સાધુ આવી અને રાજના જે વેદો છે એ આવી અને એમ કહે છે કે મેનાવતી, પોતાના પતિની પાછળ સતી થવું એ આપણો ધર્મ છે, વર્ષોથી હાલ્યું આવે છે, પણ તમે સતી નહીં થઈ શકો. કે કેમ હું સતી ન થઈ શકું? અને એ વખતે સંત છે ને એ એમ કહે છે કે મેનાવતી, તમે સતી ન થવા દેવાનું કારણ એ છે કે તમે તમારા ઉદરમાં એક સંતાન છે અને પેટમાં સંતાન હોય ત્યારે તમારાથી સતી ન થવાય. કે તમારા પેટમાં સંતાન છે અને તમારાથી સતી ન થવાય, જો તમે સતી થાવ તો તમે તમારા બાળકને સળગાવવાના થયા. તમે તો સતી થઈ જશો, તમારી સાથે તમારું બાળક પણ મરશે, એ બબ્બે હત્યા અમને લાગશે. એટલે આ ધર્મને વિરુદ્ધ છે, એટલે તમારાથી સતી નહીં થવાય. અને એમ કરી અને મેનાવતીને પાછા વાળ્યા અને પોતાના સંતાનની સાથે જિંદગી જીવી લઈશ એવો વિચાર કરી અને મેનાવતી પોતાના રાજ્યમાં પાછા આવે છે. અને પછી 9 મહિના અને 13 દિવસ ગયા અને ઈ સમયે એક દીકરાનો જન્મ થયો ભાઈ. જે પેટમાં ઉદરમાં જે સંતાન હતું ઈ વખતે એમ કહેવાય છે કે ઈ બાળક આજે જન્મ થયો છે અને જોશીડા તેડાવ્યા ભાઈઓ, જોશીડા તેડાવો આપણા નગરના. અને આજે ભજન આપણે સાંભળીએ છીએ ને કે जिस दिन राजा तेरो जन्म हुओ वागे नगारानी कांई घमशाण, જોશીડા તેડાવો આપણા શહેરના. અને એનું નામ છે એ જોશીડાએ જોયું અને ગોપીચંદ નામ આપવામાં આવ્યું ભાઈ. મેનાવતીનો દીકરો એ ગોપીચંદ, અને એ ગોપીચંદ છે એ ધીમે ધીમે મીંડા મોટા થવા. પણ આ જનેતા તો એમ કહેવાય છે કે એવા સંસ્કાર આપે છે, અને એ શૂરવીર તો હતો
સાથે સાથે પોતાની અંદર ભક્તિ પણ, પોતાની જનેતાની જે ભક્તિ હતી એ પૂરેપૂરા સંસ્કાર છે. એમ કહેવાય છે કે આ ગોપીચંદને મળેલા અને યુવાન થયો અને યુવાન અવસ્થાએ એ ગોળ બંગાળનું રાજ્ય છે એ રાજ તિલક કરી અને ગોપીચંદને રાજા બનાવ્યો. ભાઈ, ગોળ બંગાળની સંપત્તિ જેવી તેવી નહોતી, જબરજસ્ત રાજ્ય હતું. અને ઈ રાજ્યનો રાજા આજ ગોપીચંદ બન્યા પછી એના લગ્ન કરવામાં આવે છે. અને એના લગ્ન છે લુમાવતી નામની રાણી સાથે લગ્ન થયા. લગ્ન થયા બાદ ધીમે 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 સમય જાતો જાય છે. અને સમય જતા એકવાર એક જોગી છે, એ રમતો જોગી છે, એમ કહેવાય છે કે આજ રાજમાં નીકળ્યો છે. ભાઈઓ, રાજમાં તો નીકળ્યો અને ઈ જોગીને જોઈ અને રાજા ગોપીચંદની માં જનેતા જે મેનાવતી છે એને ભાઈ ગડગડતી દોટ મૂકી અને બાપુના ચરણોમાં વંદન કર્યા કે પધારો બાપુ, પધારો. અને એમ કહી વંદન કરી અને અંદર જઈ અને હોના મોરની થાળી ભરી અને લાવ્યા કે લ્યો, આ તમને હું ભિક્ષા માટે આપું છું, હું તમને ભિક્ષા આપું છું. અને એ વખતે ઈ સંત જે હતા ને, એ જે જોગીડો હતો ને, એ એમ કહે છે કે આવા હીરા માણેક મોતી ને હોના મોરને અમારે શું કરવા? અમે તો સાધુ છીએ, સાધુ તો ચલતા ભલા. સાધુ કોઈ દિવસ આવા હોના મોરમાં કે હીરા માણેકમાં કોઈ દી જીવ નાખે નહીં. અમારે તો જગતનું કલ્યાણ કરવાનું હોય, અમારે તો તપ કરવાનું હોય, ભજન કરવાનું હોય. અને એ વખતે મેનાવતી છે આ સંતને પામી જાય છે કે આ જબરજસ્ત વલીઓ છે. જેવો તેવો કોઈ માણસ નથી, સામાન્ય વ્યક્તિ નથી. હવે મેનાવતી છે એમ પૂછે છે કે બાપુ, તમે ક્યાંથી આવો છો અને તમારું નામ શું છે? અને એ વખતે એમ કહે છે કે ઈશ્વરે મને ગરવા ગિરનારની ગોખમાં રાખ્યો છે, હું ઈશ્વરનું ભજન કરું છું અને મારું નામ જાલંધર છે. એ જાલંધર નાથ છે. એમ કહેવાય છે કે એમ કહે છે કે લોકો મને જાલંધર કહે છે. જોજો, આ સંતની અંદર જરાય અભિમાન નથી. અને એ વખતે જાલંધર નાથને મેનાવતી એમ કહે છે કે પ્રભુ, હવે મને આપ તમારી શિષ્યા બનાવો, મારે તમારું શિષ્ય બનવું છે. અને એ વખતે એ સાધુ એમ કહે છે, જાલંધર નાથ એમ કહે છે કે થોડોક સમય વિચારી લ્યો, હજી શિષ્ય બનવું એ જેવી તેવી વાત નથી, બહુ અઘરી વસ્તુ છે. અને અમારા સાધુ સમાજમાં સ્ત્રીઓ વર્જિત છે. અને એ વખતે મેનાવતી એમ કહે છે કે તમે વિચારવાનું કહો છો એટલે થોડોક સમય હું વિચારું છું. અને પછી કીધું કે આપ રોકાઈ જાઓ અને અંદર પધારો. અને એ વખતે જાલંધર નાથ છે એ એમ કહે છે કે આવા બંગલાઓમાં, રાજ દરબારોમાં બેહવાનો અમને શોખ ન હોય, અમે તો સાધુડા છીએ, પણ તમારો આગ્રહ છે એટલે હું રોકાવું છું અને તમારી ઘોડાહરમાં રોકાવું છું. અને પછી ઘોડાહરમાં જાલંધર નાથ છે એ આસન નાખે છે અને મેનાવતી છે એ કાયમને માટે એમ કહેવાય છે કે ચરણો સ્પર્શ કરે અને સેવા કરે. સાધુની સેવા કરતા કરતા એકવાર ફરી વખત મેનાવતી એમ કહે છે કે પ્રભુ, હે જાલંધર નાથ, હવે તો મેં તમારી કેટલી સેવા કરી, હવે મને તમારી શિષ્ય બનાવો. બસ મારે તમારી શિષ્ય થઈ જવું છે, મારે માત્ર ને માત્ર ભક્તિ કરવી છે. અને એ વખતે ફરી વખત એમ કહેવાય છે કે આ મેનાવતીની પરીક્ષા લેવા માટે જાલંધર નાથ છે એ એમ કહે છે કે અમારી જે સંપ્રદાય છે ને, સાધુ સમાજ, એની અંદર સ્ત્રીઓ વર્જિત છે, એટલે અમે સ્ત્રીને દીક્ષા ન આપી શકીએ. પરીક્ષા લેવા માટે આવી વાત કરે છે. અને એ વખતે મેનાવતી એમ કહે છે કે સાધુ મહારાજ, તમારી જે જટા છે ને એ પણ સ્ત્રી છે. એને જટો ન કહેવાય, એને જટા કહેવાય. જટા છે સ્ત્રી શબ્દ છે. કે તમારી જટા છે એ સ્ત્રી છે, તમારી દાઢી છે એ પણ સ્ત્રી છે,
તમારી આંખ છે એ પણ સ્ત્રી છે, બાકી રહ્યું તો તમને જન્મ દેનારી તમારી જનેતા છે ને એ પણ સ્ત્રી છે. અને જો સ્ત્રી વર્જિત હોય તો તમારી આંખો ફોડી નાખો, તમારી જટા ઉતારી નાખો, તમારી દાઢી કાઢી નાખો, અને કોઈ દિવસ તમારી જનેતાને તમે મોઢું નહીં દેખાડતા અને એને પ્રણામ નહીં કરતા. અને એ વખતે જાલંધર નાથ છે એ ઊભા થઈ જાય છે અને કહે છે કે બાપ, હવે તું, મને એવું લાગે છે કે તને પાકે પાકી લાગી ગઈ છે. હું તો તારી પરીક્ષા કરતો તો, પણ મેનાવતી, લે આ પ્યાલો અને હવે તને હું દીક્ષા આપું છું. આ પ્યાલો પી જા. અને એ પ્યાલો પીધો ભાઈઓ. મેનાવતીએ પ્યાલો પીધો ને ત્યાં તો એમ કહેવાય છે કે અખંડ બ્રહ્માંડનું એને જ્ઞાન થઈ ગયું ભાઈ. જ્ઞાન થયા પછી કાયમને માટે એમ કહેવાય છે કે ભક્તિ કરે છે. ભક્તિ કરતા કરતા એક દિવસનો સમય એવો ઉગ્યો કે રાજા ગોપીચંદ જે છે મેનાવતીનો દીકરો, ઈ ગોપીચંદને એમ થાય છે કે આજ જન્મ દિવસ છે એટલે કંઈક એવો અનેરો ઉત્સવ કરવો છે. એટલે પોતાની રાણીઓ સાથે પોતે સ્નાન કરવા માટે જાય છે. અને સ્નાન કરતા હતા, હજી તો સ્નાન કરવાનું શરૂ નથી કર્યું, એ પેલા ઝરૂખા ઉપરથી મેનાવતી છે એ બરાબર એમ કહેવાય છે કે આ ગોપીચંદ જે છે પોતાનો દીકરો છે એની ઉપર નજર જાય છે. અને એમ થઈ ગયું કે આહા, આ દીકરો છે એ પોતાની રાણીઓ સાથે મજા કરે છે, સંસારમાં છે. હવે આને સંસારમાંથી બહાર કાઢવો પડશે. શું કામ? કે આ જે કાયા હું જોઉં છું ને એવી જ કાયા મારા પતિની હતી, આ ગોપીચંદના બાપની હતી. એ કાયા પણ એક દિવસ એમ કહેવાય છે કે એને શમશાનમાં સળગવું પડ્યું છે. તો આ કાયાનું કંઈક કલ્યાણ થાય એવું મારો દીકરો કરે તો સારું, એવો વિચાર કર્યો. અને પોતાના પતિની તલકચંદની યાદ આવીને આંખમાંથી આહુડાની ધાર થઈ અને ઈ આહુડું ઝરૂખા ઉપરથી પડ્યું. અને જે જગ્યાએ ગોપીચંદ હજી નાવાની શરૂઆત ન કરી એ પહેલા એ આહુડું છે એમ કહેવાય છે કે ગોપીચંદની ઉપર પડે છે. ત્યારે ગોપીચંદ વિચાર કરે છે કે હજી નાહવાની શરૂઆત તો મેં કરી નથી. અને આકાશમાં જોયું કે ક્યાંય વાદળ પણ નથી, વાદળડી નથી, ક્યાંય વીજળી થતી નથી. તો આ ઓચિતાનું પાણી આવ્યું ક્યાંથી મારી ઉપર? અને જ્યારે ઝરૂખાની ઉપર નજર કરી અને એ વખતે ખબર પડી પોતાની જનેતા છે એ રહ રહ આહુડે રોએ છે અને એના આહુડા મારી ઉપર પડ્યા છે. અને ત્યાંથી ઊભા થઈ અને મર્યાદિત કપડાઓ પહેરી અને પોતે પોતાની જનેતા પાસે જઈને આહુડા લૂહીને એમ કહે છે કે માં, તને કોઈ કડવા વેણ કીધા હોય તો એની જીભ કાપી નાખું, તને જો કોઈ આંગળી ચીંધી હોય ને તો એની આંગળીયું કાપી નાખું. પણ એકવાર કહેતો ખરી જનેતા કે આ તને કોણે દુઃખ આપ્યા છે? અને એ વખતે મેનાવતી એમ કહે છે કે બેટા, તારા શરીરને જોઈને મારા આંખમાં આહુડા આવી ગયા. કે કેમ? કે તારી જે કાયા છે, તારું જેવું શરીર છે ને, તારી જે અત્યારે ઉંમર છે ને, જે આ ભર યુવાની છે ને, એવી જ યુવાની તારા બાપની હતી. અને તારા બાપને અમે શમશાનમાં હળગાવ્યો છે. ઈ કાયાને હળગાવવી પડી છે એટલે આ શરીર છે એ કાંઈ કામનું નથી. પણ આ કાયાનું કલ્યાણ થાય એવું કાંઈક કરજે. હે કે હા? કે માં, તમે જો કયો ને તો હું દ્વારકા જઈ આવું, દ્વારકાની યાત્રા કરી આવું. અને તમે જો કયો તો અમે હિંગળા જ જઈએ માં. અને તમે જો કયો ને તો હું બાવલીઓ બની જાઉં, હું સાધુડો બની જાઉં. અને એ વખતે મેનાવતી એમ કહે છે કે 12 વર્ષ સુધી તમે રાજ કરો અને 13મા વર્ષે ભગવો ભેખ લઈ લેજો એટલે કાયાનું કલ્યાણ થઈ જાય. હે કે હા? કે માં, 12 વર્ષનું તો તમે કયો છો, 12 વર્ષ કોણે જોયા છે? કાલે શું થવાનું છે એ શું ખબર છે? આ કાયાનો કાંઈ ભરોસો નથી. એટલે હવે 12 વર્ષ નહીં, આજથી જ હું સંન્યાસ ધારણ કરું છું એમ કહી અને પોતાના પત્ની જે લુમાવતી છે ત્યાં એમ કહેવાય છે કે એના મહેલે જઈ અને ગોપીચંદ એમ કહે છે કે આજથી હવે હું સંન્યાસ ધારણ કરું છું, હું સંસાર છોડું છું ને મારે આ મારી કાયાનું કલ્યાણ કરવું છે.
અને એ વખતે પોતાની જે પત્ની લુમાવતી છે એ એમ કહે છે કે તમે જે વિચાર કરો છો ને એ વિચાર જ ખોટો છે, કારણ કે તમારી જે જનેતા છે ને મેનાવતી, એ ઓલો સાધુડો જે આવ્યો છે ને ઘોડાહરીમાં બેઠો છે ને આસન નાખી, એ સાધુડો એને ચડાવે છે ને તમને બાવો બનાવી દેશે. આ તમારી માં અને આ સાધુડાની સલાહ લેવાનું રહેવા દો, એ બહુ સમજાવે છે. અને એ વખતે પોતાના વિચારમાંથી એમ કહેવાય છે કે કાયાના કલ્યાણ કરવાને બદલે આ વિચારો છે પાછા ફરી જાય છે ભાઈ, કે હવે તો આ બાવાનું કરવું શું? આ બાવો જો મારી માને ચડાવતો હોય મેનાવતીને, તો આ બાવાનું શું કરવું? અને એ વખતે જે ગોપીચંદના પત્ની છે મહારાણી લુમાવતી એમ કહે છે કે ઈ બાવો છે ને એને ન્યા કૂવામાં નાખી દો, જે ઘોડાહરમાં કૂવો છે ને એ કૂવામાં નાખી દો અને એની ઉપર ઘોડાની લાજ નાખી દો, એટલે એ ડટાઈ જાય ને મરી જાય, એટલે કામ પતે. અને એવી જ ઘટના બની. જે જાલંધરનાથ છે એને પકડી અને કૂવામાં નાખી દીધા ને એની ઉપર ઘોડાની જે લાયદુ હતી એ લાયદુથી ઢાંકી દેવામાં આવ્યા ને બુરી દીધા. પણ આ તો ભાઈ જુગ જુગનો જૂનો ઓલિયો જાલંધરનાથ હતો, એને શ્વાસની હારે કાંઈ લેવા દેવા ન હોય. એને તો અંદર તપસ્યા શરૂ કરી. આદેશ અલખની રંજન, અલખની રંજન, અલખની રંજન કરતા 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 એમ કહેવાય છે કે 12 વરહના વાણા વાઈ ગયા પાયો. જાલંધરનાથને કૂવામાં નાખ્યા છે, એના 12 વરહના વાણા વાઈ ગયા. અને પછી એક જોગીડો છે એમ કહેવાય છે કે જોગીડો પાછો આવે છે ભાઈ, એક બીજો જોગીડો આ રાજ્યમાંથી નીકળવું અને અલખની રંજન, અલખની રંજનના જ્યારે નાદ કર્યા એ વખતે આ કૂવાની અંદર જે જાલંધરનાથ હતા એણે હામો જવાબ આપ્યો, અલખની રંજન. આદેશ તો સામે અવાજ આવ્યો, આદેશ. અને એ વખતે એ જોગીડો છે એ વિચાર કરે છે કે આ ક્યાંથી અવાજ આવે છે, કોણ છે, કઈ ખબર પડતી નથી. અને એ વખતે એ જોગીડો છે એમ પૂછે છે કે તમે કોણ છો અને ક્યાંથી અવાજ આવે છે? અને એ વખતે જાલંધરનાથ કહે છે કે હું જાલંધરનાથ છું અને આ કૂવાની અંદર મને બુરી દેવામાં આવ્યો છે, ઉપર ઘોડાની લાદ નાખી દેવામાં આવી છે અને હું અંદર તપસ્યા કરું છું. પણ તમે કોણ છો? કે હું ગોરખનાથ છું. હે કે હા, કે તો સાંભળી લે, હું જાલંધરનાથ છું અને તારો ગુરુ જે મચ્છંદરનાથ છે ને, અમે બે ગુરુ ભાઈ છીએ. અને મચ્છંદરનાથ અને હું જાલંધરનાથ અમે બંને ગુરુ દત્તના શિષ્યો છીએ. અને તારી જ જેવો મારે પણ એક શિષ્ય છે, એનું નામ કાલિપનાથ છે. અને એ વખતે ગોરખનાથ એમ કહે છે કે પ્રભુ આપ આજ્ઞા કરો એટલે આ રાજને હમણાં ઘડીકમાં ધમરોળી નાખું. તમને કૂવામાં બુરનારા આ કોણ? એટલે ગોરખનાથ એમ કહે છે કે એ શક્તિ તો મારામાં જ છે બાપ. ગોરખનાથને જાલંધરનાથ એમ કહે છે કે એ શક્તિ તો મારામાં છે, હમણાં હું તો બારો પણ આવી જાઉં, પણ મારે જે ઘટના બનવાની છે એની મને અગાઉથી ખબર છે. એટલે તું ખાલી મારું એક કામ કર, મારો જે શિષ્ય કાલિપનાથ છે એને ગમે ત્યાંથી ગોતી આવી અને એને કહેજે કે આ રજવાડાને હેરાન ન કરે, પણ જે થવાનું છે એ ઘટના આગળ બનતી રહેશે. અને પછી ગોરખનાથ છે એ કાલિપનાથને મળે છે અને કહે છે કે આવી રીતે ઘટના બની છે ને તમારા ગુરુ જે જાલંધરનાથ છે એને આવી રીતે કૂવામાં નાખી અને ઉપર લાદ ઢાંકી દેવામાં આવી છે ઘોડાની. એટલે તમે ગોળ બંગાળ જાઓ. અને પછી એમ કહેવાય છે કે કાલિપનાથ છે એ આવે છે ભાઈ બંગાળ. એ ગોળ બંગાળમાં આવ્યા અને પોતાને એમ કહેવાય છે કે એટલો બધો ક્રોધ હતો કે હમણાં આ રાજ્યને બાળીને ભસ્મ કરી દઉં, પણ પોતાના ગુરુની આજ્ઞા નથી, એટલે કરવું શું? અને જોગીને એમ કહેવાય છે કાલિપનાથને આવવું અને ગોપીચંદની નજર ગઈ ભાઈ. ગોપીચંદની નજર આ સાધુ ઉપર ગઈ અને 12 વર્ષ પહેલા
જે પોતાની જનેતાએ કીધું તું કે બેટા તું સંન્યાસ લઈ લેજે, અને યાદ આવ્યું અને પાછો ગડગડતી દોટ મૂકી અને આવી અને કાલિપનાથના ચરણોમાં પડી અને ગોપીચંદ એમ કહે છે કે પ્રભુ ગુરુદેવ મને દીક્ષા આપો, મારે તમારું શિષ્ય બનવું છે. કે તું જેને ગુરુ કહે છો ને, કાલિપનાથ કહે છે કે તું જેને ગુરુ બનાવવા માંગશો ને, ઈ તારા ગુરુનો ગુરુ છે ને, ઈ જાલંધર નાથને તે તો કૂવામાં નાખ્યો છે. તે કૂવામાં નાખ્યો છે મારા ગુરુને. તારે હજી મારો શિષ્ય થવું છે, મને તારે ગુરુ કેવા છે? કે તો હવે આનો ઉપાય બતાવો, મારાથી મોટું પાપ થયું છે અને 12 વર્ષથી જાલંધર નાથને મેં કૂવામાં એમ કહેવાય છે કે નાખી અને ઉપર લાદ વાળી દીધી છે. અને એ વખતે કાલિપનાથ એમ કહે છે કે ઈ જાલંધર નાથ છે, એના પ્રાણ નો છૂટે, ઈ તો અંદર તપસ્યા કરે છે. એમ કે હા, તો હવે એની માફી માંગવી છે. આ કૂવો હવે મારે ખોદી અને જાલંધર નાથને બહાર કાઢીને એના ચરણોમાં પડી જવું છે. અને એ વખતે કાલિપનાથ એમ કહે છે કે એવું કરતો નહીં, નહીતર બળીને ભસ્મ થઈ જશે. કે તો કરવું શું? કે 5 પૂતળા બનાય તારી જેવડા, અને પછી કૂવાના કાંઠે જઈ અને હાકલ મારજે, આદેશ એમ બોલજે, એટલે હામો અવાજ આવશે કે આદેશ કોણ? એટલે તારે કહેવાનું કે હું ગોપીચંદ. ઈ ગોપીચંદ એમ કહી અને જે તે પૂતળું બનાવ્યું હોય એ આગળ મૂકીને તું ત્યાંથી આગો વયો જાય, નહીતર બળીને ભસ્મ થઈ જાય. એવી રીતે તારે 5 પૂતળા બનાવવાના છે. અને 5 પૂતળા બનાવવામાં આવ્યા અને કૂવાના કાંઠે આવીને ગોપીચંદે હાથમાં એક પૂતળું રાખ્યું છે અને હાકલ મારી, ભાઈ આદેશ. કે હામો કૂવાની અંદરથી જાલંધર નાથનો અવાજ આવ્યો, આદેશ કોણ? અને આણે કીધું કે હું ગોપીચંદ. એમ કહી અને પૂતળું મૂકી અને ગોપીચંદ છે દૂર હટી જાય છે. અને અંદરથી આગનો ગોળો નીકળ્યો ભાઈ, કૂવાની અંદરથી આગનો ગોળો નીકળ્યો અને એ પૂતળાને ભસ્મ કરી દીધું ભાઈ. એ પૂતળું તો ભસ્મ થઈ ગયું. અને બીજું પૂતળું લઈ અને આવ્યો ગોપીચંદ. બીજી વાર પણ આદેશ કીધું ને હામો અવાજ કર્યો કે કોણ? કે ગોપીચંદ. અને એ વખતે એ પૂતળું મૂકી અને ગોપીચંદ પાછા દૂર હટી જાય છે અને બીજી વાર આગનો ગોળો નીકળ્યો ને એ બીજા પૂતળાને ભસ્મ કર્યું. એવી રીતે 5 પૂતળા છે એ ભસ્મ થયા. અને એ પછી જાલંધર નાથ છે એ એમ કહેવાય છે કે કૂવામાંથી બહાર આવ્યા. અને એ વખતે જાલંધર નાથના પગમાં રાજા ગોપીચંદ પડી જાય છે, પ્રભુ માફ કરો. અને પછી એમ કહેવાય છે કે માફી આપી અને પોતે ગોપીચંદને દીક્ષા આપે છે. દીક્ષા આપી અને પછી હુકમ કરે છે કે આ તારા ગુરુનો આજ હુકમ છે કે તું તારી પત્ની જે છે ને એની પાસે જા અને તારી પત્નીને માં કહી અને ભિક્ષા માંગીને આવે. અને પછી એમ કહેવાય છે કે સાધુ વેશે ગોપીચંદ છે રાજમહેલમાં જઈ અને પોતાની પત્નીને એમ કહે છે કે માં ભિક્ષા આપો, ભિક્ષાન દેહી મૈયા. અને એ વખતે પછી એમના પત્ની છે એ પણ પામી જાય છે કે વાહ જોગીડા વાહ, હવે મને નથી લાગતું કે આ વેશ તારો પાછો ઉતરશે. અને પછી તો ભિક્ષા આપે છે. અને પોતાના પત્નીએ ભિક્ષા આપ્યા પછી આ સાધુડાની જમાતની સાથે એમ કહેવાય છે કે રાજા ગોપીચંદ નીકળી જાય છે. ગોપીચંદ નીકળી ગયા પછી સમય જતા જે ગોપીચંદના જનેતા છે મેનાવતી, એને એમ થયું કે મારે હજી મારા દીકરાની એક પરીક્ષા કરવી છે. એનામાં અભિમાન ઉતર્યું છે કે નહીં, મોહમાયા ઉતરી છે કે નહીં, નહીતર હજી આ જોગીની જમાત છોડીને પાછો વયો આવશે તો આને તો માર્ગ સંન્યાસનો લેવાનો. સાધુડાની જમાતની સાથે એમ કહેવાય છે કે આ ગોપીચંદ ગયેલા અને એમાં એકવાર ગોપીચંદ છે એ એકલા સ્મશાને જે હોય છે એનું આસન, એ આસન એક બાજુ પડ્યું છે અને સ્મશાને સ્નાન કરવા માટે ગયા. એટલે આસન જે હતું એ આસનને ઓઢી અને મેનાવતી છે એ સૂઈ જાય છે. અને ગોપીચંદ જ્યારે નાહીને સ્નાન કરીને પાછા આવે છે ત્યારે કહે છે કે કોણે મારું આસન આ લીધું છે, કોણ ઓઢીને હૂતું છે?
એ વખતે મેનાવતી આસનની અંદરથી બહાર નીકળીને એટલું કહે છે કે બેટા, આવડું રાજપાટ છોડી દીધું અને આ એક આસનમાં તારી મોહમાયા રહી ગઈ. આ મોહમાયાનો તારે ત્યાગ કરવાની જરૂર છે. વિચાર તો કરો કે પોતાના દીકરો, એમ કહેવાય છે કે એને હજી કોઈ મોહમાયા ન રહી જાય એટલા માટે જનેતા પણ એની પરીક્ષા કરે કે આ પાકો સાધુ થવો જોઈએ, આને કોઈ મોહમાયા ન હોવી જોઈએ. અને પછી ઈ વખતે માર્ગદર્શન આપી અને પોતાની જનેતા એમ કહે છે, બેટા હવે તારી મોહમાયા તો ઉતરી ગઈ, પણ તું દેશ જાજે, વિદેશ જાજે, પરદેશ જાજે, તારે જ્યાં જવું હોય ત્યાં જાજે, પણ એક બેની બાના દેશમાં ન જાતો, નહીતર તારી બેન છે ને ચંપાવતી, એને તને આ જોગી રૂપે જોઈ અને બહુ દુઃખ થશે. કે કાંઈ વાંધો નહીં એમ કહી અને પછી જોગીની જમાત પોતાની બેન જે ચંપાવતી છે એના જ ગામના પાદરમાંથી નીકળ્યા છે. અને જે ચંપાવતી છે એની નણંદબા છે, એ નણંદની દીકરી સોનબાઈ છે, એ પાણી ભરવા જાય છે અને જોઈ ગઈ ભાઈઓ કે આ તો રાજા ગોપીચંદ આ જોગીડો બન્યો છે. અને ગણગણતી દોટ મૂકી અને આવી અને એમ કહેવાય છે કે આ ચંપાવતીને એમ કહે છે કે તમારે બાલુડો જોગી જોવો હોય તો હાલો, તમારો વીરો હું બતાવું. તમારો વીર છે એ આજ જોગી રૂપે અહીંયા નીકળ્યો છે સાધુની જમાતની હારે. અને એ વખતે એમ લાગ્યું કે આ તો કદાચ ખોટું બોલતી હશે, પણ મારો ભાઈ આવ્યો હશે તો મારે એનું સ્વાગત કરવું પડે. એટલે વીરાનું સ્વાગત કરાવવા માટે, એને વધાવવા માટે હાથમાં એમ કહેવાય છે કે કંકાવટીને ચોખાની થાળી લઈ અને ગામના પાદરમાં એમ કહેવાય છે કે સરોવરને કાંઠે ચંપાવતી જાય છે. અને ભાઈને જે રૂપે જોયો ત્યાં તો આંખીમાંથી આહુડાની ધાર થઈ કે ભાઈ આ કરવાનું કારણ શું? અને મેં એવી વાત સાંભળી છે કે ઘણા વર્ષો પહેલા, આજથી 12 વર્ષ પહેલા તને આપણી માં મેનાવતી એમ કીધું તું સંન્યાસ લઈ લે, અને એના કહેવાથી તે સંન્યાસ લઈ લીધો? નહીં, હું તારું રાજ પાછું અપાવું, હાલ અહીંથી વેલડું કરાવું અને રથમાં બેહાડીને તને તારા રજમાં લઈ જાવ. અને મેનાવતીને તો ભરથરી જેવો ભાઈ છે એટલે એને મૂંઝાવાનું ન હોય, પણ ભાઈ તારું તો રાજ વયું ગયું છે અને આ જોગી રૂપે હું તને જોઈ નથી શકતી. અને ત્યારે એમ કહેવાય છે કે આને તો કોઈ જાતની મોહમાયા હતી નહીં, બરાબર લાગી ગયેલી હતી. અને એ વખતે કીધું કે રાજપાટને શું કરવા છે? આ તો અમારા કર્મે જે લેખ લખાણેલા હોય ઈ હોય છે. આ તો જુગ જુગનો જૂનો ઓલિયો હોય ત્યારે આ સાધુ થવાય છે. આપણા માવતરની કંઈક ભક્તિની કમાણી હોય ત્યારે આ સાધુનું રૂપ મને મળ્યું છે. અને એવી ભક્તિ એણે કરી, જોગીની જમાતું સાથે એમ કહેવાય છે કે આ દુનિયાની પ્રદક્ષિણા પણ કરી અને દુનિયાના અનુભવો પણ મેળવ્યા. ઈ રાજા ગોપીચંદ એમ કહેવાય છે કે બધું જ છોડી અને વયા જાય ને પોતાની જનેતા પણ પોતાના દીકરાને બાવડું થોભીને એમ કે તારે સાધુ થવાનું છે. એટલે એ સાધુ થઈ ગયા પછી નવનાથમાં પહેલા જ નાથનું સ્થાન એ રાજા ગોપીચંદને મળ્યું હતું. અને બીજી વાત એ કે રાજા ભરથરી અને ગોપીચંદ એ બંનેનું નામ કેમ એક સાથે ગણાય છે? તો રાજા ભરથરી પણ 92 લાખ માળવો છોડીને વયા ગયા હતા અને એની જ સગી બેન એટલે આ મેનાવતી અને મેનાવતીનો દીકરો એટલે આ પોતે ગોપીચંદ. એટલે જે રાજા ભરથરી છે એ ગોપીચંદના મામા થાય છે, સગા મામા છે. અને બંને મામા અને ભાણેજ બંનેએ રાજપાટ છોડી અને પોતાની જ પત્નીને માં કહી અને ભિક્ષા લીધી, દીક્ષા લીધી અને પછી સાધુ બન્યા. આટલી સંપત્તિ એમ કહેવાય છે કે હોવા છતાંય બધું છોડી અને સાધુ થઈ ગયા. એટલે રાજા ભરથરી ને ગોપીચંદ કહેવાય છે એ મામો ભાણેજ હતા. અને આવો ઇતિહાસ હતો આ રાજા ગોપીચંદનો. તો આગળના ઇતિહાસમાં હવે ફરી વખત આપણે મળશું. આપણી ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આપણી બીજી નવી યુટ્યુબ ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી, એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે આપશું. અને એમાં હાસ્ય વાર્તાઓ આવે છે, એમાં બધું કોમેડી આવે છે, કોમેડી વાર્તાઓ.
તો ઈ ચેનલને પણ આપ સબસ્ક્રાઇબ કરજો. જય